કેમ છો મિત્રો? જય સોમનાથ મિત્રો બધાને. તો આપણે ઘણા સમય પછી યુટ્યુબમાં આવ્યા છે અને આપણે ફરીથી સ્ટાર્ટ કરવાના છે આપણું યુટ્યુબ પ્લેટફોર્મ. ફરીથી રીસ્ટાર્ટ કરવાના છે મિત્રો. તો આજે આપણે યુટ્યુબ માટે બાય કર્યું છે ગ્રીનારોનું માઇક. તો આજે આપણે આની અનબોક્સિંગ કરવાના છે મિત્રો, અને આ માઇકનું તમને ટેસ્ટિંગ દેખાડશું અને આની રેટિંગ પણ તમને કહેશું ટેસ્ટ કરીને કે આ માઇક લેવા જેવું છે કે નથી મિત્રો. અને આપણા યુટ્યુબ ફેમિલી માટે કે જેને યુટ્યુબ સ્ટાર્ટ કરવું હોય અને આ માઇક લેવું હોય, અમને સારું લાગે તો અમે તમને જણાવશું કે આ માઇક કેવું છે. તો ચાલો હવે આની અનબોક્સિંગ કરીએ મિત્રો. તો મિત્રો આ એનું બોક્સ છે, તમે જોઈ શકો છો. આ રીતે બોક્સ આવશે. આમાં કોઈ પ્રીમિયમ બોક્સ નથી લાગતું, પણ આપણે અંદરની વસ્તુ જોઈએ કઈ રીતના પ્રીમિયમ વસ્તુ છે. એમાં પ્રીમિયમ લખેલું આવે છે. તો આપણે ખોલી લઈએ મિત્રો બોક્સને. અને આ પહેલાં જ આપણે માઇકનું બોક્સ અહીં મળી જાય છે મિત્રો. તો માઇકનું બોક્સ આપણે ખોલી લઈએ અને એક આ પ્રકારનું બોક્સ આવે છે મિત્રો. તો આપણે જોઈ લઈએ. તો આ રીતે તમને આવશે બોક્સ મિત્રો. અને અહીંયા એક માઇક આમ સીધું આવશે, એક આ સાઈડમાં ક્રોસ આવશે, અને આ એક પિન આવશે જે તમારા મોબાઈલ સાથે કનેક્ટ થશે. અને આમાં બી તમને લાઇટ આપેલી છે કે કઈ સાઈડનું માઇક ઓન છે, કઈ સાઈડનું માઇક ઓફ છે. તો આ એક ફીચર મને બહુ સારો લાગ્યો છે આમાં મિત્રો, કે આ બહુ મસ્ત મજાનું ફીચર છે. અને આમાં એક યુએસબી બીજો પોઈન્ટ પણ આપેલો છે મિત્રો. તમે જોઈ શકો છો. આ પોઈન્ટ એના માટે છે કે તમારે મોબાઈલનું ચાર્જિંગ પૂરું થઈ ગયું હોય અને તોય બી તમારે માઇક અને મોબાઈલનું ચાર્જિંગ જોડે ચાલુ રાખવું હોય તો પણ ચાલશે. એટલે આ ફીચર આમાં બહુ મસ્ત મને ગમ્યો છે મિત્રો. તો હવે હું તમને માઇક દેખાડી દઉં. તો કંઈક આ પ્રકારે માઇક આવશે, તમે જોઈ શકો છો. એક છે બહુ નાનું માઇક, અને પ્લસ આમાં બે માઇક આપેલા છે મિત્રો. એક અહીંયા એક નોઇઝ કેન્સલેશન માટે છે મિત્રો, અને આ ક્લિપ આવશે મિત્રો. આ જે ક્લિપ આપણે શર્ટમાં ને ગમે ત્યાં અટેચ કરી શકીએ. અને મિત્રો આમાં જે ફીચર આપેલું છે, જે 8-9 હજારના માઇકમાં જે ફીચર આવે છે, એ માઇક આમાં પણ ફીચર આપેલું છે, જે છે મેગ્નેટિક ફીચર. જે અત્યારે બધા બ્લોગરને મેગ્નેટિક ફીચર જોઈએ છે, કારણ કે એ ગમે ત્યાં કપડામાં સ્ટીક કરી શકે અને લાગે પણ સારું. તો મિત્રો આ માઇક તમે જોઈ શકો છો. આ લાઇટ બ્લિંક થાય છે. એક છે બેટરી માટે, એક છે કનેક્ટિવિટી, એક છે મ્યુટ માટે, અને આ એક છે નોઇઝ કેન્સલેશન. મિત્રો આમાં 3 પ્રકારના નોઇઝ કેન્સલેશન થાય છે. તો હું તમને આનો વોઇસ તમને ટેસ્ટ કરીને દેખાડું. અને આપણે સાઈડમાં જોઈ શકીએ કે અહીં 2 બટન આવે છે. આ જે લાગે છે થોડા દાળ જેવા લાગે છે, આપણે જે દાળ આવે એ ટાઈપના નાના છે. એક ઓન ઓફનું છે અને મિત્રો આ મોડનું છે. તો ચાલો હવે મિત્રો આની ટેસ્ટિંગ કરી લઈએ. તો આ 2 માઇક છે મિત્રો, બ્લોગર્સ માટે સ્પેશિયલ. અને આનું પેલા વોઇસ ટેસ્ટ કરી લઈએ મિત્રો. ચાલો. તો મિત્રો આમાં હજી એક બોક્સ છે, તો આપણે આને ઓપન કરીને પણ જોઈ લઈએ આમાં શું છે મિત્રો. તો મિત્રો આમાં એક વાયર આવશે અને એક ઓટીજી આવશે, જે આઈફોન માટે યુઝ માટે આવે છે, જે કનેક્ટ કરવા માટે આવે છે, આઈફોન કનેક્ટ. અને આ જે આવે છે એ ટાઈપ સી આવે છે. ટાઈપ સીમાં મિત્રો આ કનેક્ટર લાગી જશે, એટલે તમારા આઈફોનમાં પણ ચાલી જશે. આ આઈફોન માટે પણ માઇક ચાલશે. અને આ છે ચાર્જિંગ કેબલ મિત્રો. તો આનાથી તમે ચાર્જ પણ કરી શકશો મિત્રો. અને એક વોરંટી કાર્ડ આવે છે આની અંદર, કે 1 વર્ષની વોરંટી આમાં આવે છે મિત્રો. એ પણ તમને દેખાડી દો. તો આ છે ગ્રીનારોનું 1 યર વોરંટી મિત્રો. આગળ પાછળ 2 તમે સ્કેન કરી અને તમારી વોરંટી પાસ કરી શકો છો મિત્રો. તો ચાલો હવે આને આપણે કનેક્ટ કરી લઈએ મિત્રો, અને આનો વોઇસ તમને દેખાડી દઈએ. તો મિત્રો આપણે આને માઇકને કનેક્ટ કરી લીધું છે, તમે જોઈ શકો છો અમે મોબાઈલ આરે. અને આ જે મારો વોઇસ આવે છે એ આ માઇકથી આવે છે મિત્રો. તો આ તમે વોઇસ મને જરાક કમેન્ટમાં જણાવજો કે આ મારો વોઇસ આ માઇકથી કેવો આવે છે. અત્યારે આ વોઇસ તમને નોઇઝ કેન્સલેશન વગરનો મિત્રો આવે છે. હવે આમાં હું નોઇઝ કેન્સલેશન અપ્લાય કરીશ અને તમને દેખાડીશ નોઇઝ કેન્સલેશન કઈ રીતના ચાલે છે આમાં મિત્રો. તો હવે હું તમને આમાં નોઇઝ કેન્સલેશન એક્ટિવ કરીને દેખાડીશ કે આમાં નોઇઝ કેન્સલેશન કઈ રીતના હાલે. તો મિત્રો આમાં મોડ 3 પ્રકારના મોડ છે નોઇઝ કેન્સલેશન માટે: ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજ. તો ચાલો હવે હું નોઇઝ કેન્સલેશન ઓન કરીને તમને દેખાડું. તો આ મેં એક બટન દબાવી લીધું. અહીંયા મોડનું અહીં સાઈડમાં મોડ આવશે. તો આ બ્લિંક થાય છે મિત્રો, તમે જોઈ શકો છો બ્લુ લાઇટ. આ ફર્સ્ટ સ્ટેજ નોઇઝ કેન્સલેશનનો છે. તો તમે મને કમેન્ટમાં જરાક જણાવજો કે કઈ રીતના વોઇસમાં ફેરફાર આવે છે મિત્રો. તો તમે મને કોમેન્ટ કરજો અને જણાવજો કે મારો વોઇસ નોઇઝ કેન્સલેશનમાં કેવો આવે છે, પ્લસ તમને આ માઇકનો વોઇસ કેવો લાગ્યો.
હવે હું બીજી વાર પ્રેસ કરવા જઈ રહ્યો છું મિત્રો નોઇઝ કેન્સલેશન માટે. તો આ જો તમે 2 વાર લાઇટ બ્લિંક થશે. તો હવે થોડો ઘણો તમને ફેર લાગ્યો છે મારા વોઇસનો અત્યારે. અને હવે હું ફૂલ્લી નોઇઝ કેન્સલેશન એક્ટિવ કરી દઉં છું મિત્રો. 3 વખત લાઇટ બ્લિંક થશે મિત્રો. તો હવે તમે મારો અવાજ સાંભળી શકશો કે ફૂલ્લી નોઇઝ કેન્સલેશન છે. જરાય પંખાનો અવાજ નથી મિત્રો. આજુબાજુમાં કોઈ પણ અવાજ હોય એ નહીં આવે મિત્રો. કારણ કે તમે બારોબાર પણ વ્લોગ કરવા જશો તો પણ તમને આમાં કોઈ પણ હવાનો કે કોઈ પ્રકારનો વાંધો નહીં આવે મિત્રો. તમારો વોઇસ એકદમ નીટ એન્ડ ક્લીન આવશે. અને મને આની બોડી ફીચર્સ બધું બહુ ગમ્યું છે મિત્રો. પ્લસ આની જે ક્લિપ છે મિત્રો એમાં મેગ્નેટિક છે, એટલે મને આ ફીચર બહુ ગમ્યું. કારણ કે અત્યારે માઇક જે આવે છે 8-10 હજાર રૂપિયાના, એમાં જ મેગ્નેટિક ફીચર આવે છે મિત્રો. અને આમાં 360 રોટેટ ક્લિપ આવે છે મિત્રો. અને આની જે ગ્રીલ છે મિત્રો માઇકની, એ પણ મને બહુ ગમી. કારણ કે બહુ સારી ક્વોલિટીમાં બનાવેલું છે. અને આની બોડી પણ છે. અને અહીંયા તમને મળી જશે ટાઈપ સી ચાર્જર મિત્રો. ત્યાંથી તમે માઇકને ચાર્જ કરી શકશો. પ્લસ એનું જે અહીંયા આવશે ત્યાં તમને ડિસ્પ્લે પણ આવશે મિત્રો. આ તમે જોઈ શકો છો આ ડિસ્પ્લે. આ જો આ રીતે ડિસ્પ્લે અહીંયા આવી હશે. કેટલા પર્સન્ટેજ ચાર્જ થયું શું છે તમને બધું અહીંયા દેખાડશે મિત્રો. 2 માઇકનું આવી હશે. અને આની વાત કરું તો આમાં પણ તમને અહીંયા મળી જશે ટાઈપ સી. અને આમાં મિત્રો કેટલા એમએચની બેટરી છે હું તમને જણાવી દઉં છું. તો આમાં છે મિત્રો 1000 mAhની બેટરી કેપેસિટી છે માઇક્રોફોનની, એટલે કે માઇકની મિત્રો. પ્લસ આ જે ડબ્બી છે એ ડબ્બીની કેપેસિટી 2000 mAhની છે મિત્રો. એટલે કે 2000 mAh એટલે કે તમે 2 માઇક ચાર્જ કરી શકો મિત્રો. અને આની રેન્જ 50 મીટરની રહેશે, એટલે વ્લોગર માટે સારામાં સારું છે મિત્રો. અને મને જરાક તમે કમેન્ટમાં જણાવજો કે અત્યારે તમને આ માઇકનો વોઇસ તમને કેવો લાગ્યો છે. અને તમારે આ માઇક બાય કરવું હોય તો આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે બાય કરી લેજો મિત્રો. તો મિત્રો હવે હું તમને આનું નોઇઝ કેન્સલેશન, આ પંખો સ્ટાર્ટ કરી અને દેખાડીશ કે આનું નોઇઝ કેન્સલેશન કેવું છે મિત્રો. આ જે પંખો છે આપણે એને સ્ટાર્ટ કરશું. અને આ હેવી વોલ્ટનો પંખો છે મિત્રો, જે કારનો ફેન આવે છે એ ફેન છે મિત્રો. તો હવે આને આપણે સ્ટાર્ટ કરી દઈએ મિત્રો. તો મિત્રો આ ફેન સ્ટાર્ટ કરી દીધો છે. અને તમે જોઈ શકો છો મેં માઇકની બાજુમાં જ રાખેલો પંખો છે અત્યારે. અને મારો વોઇસ કેવો આવી રહ્યો છે મિત્રો મને જરાક કમેન્ટ કરીને જણાવજો. કારણ કે આ ફૂલી નોઇઝ કેન્સલેશન માઇક છે. તો મને પણ ખબર પડે કે જોવાવાળા કઈ રીતના કમેન્ટ કરે છે કે નોઇઝ કેન્સલેશન તમને કેવું લાગ્યું છે આ માઇકનું મિત્રો, ગ્રીનારો માઇકનું. અને આ પંખો ચાલુ છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે હું આની જે માઇકની જે પિન છે એ કાઢી અને તમને આનો પણ વોઇસ સંભળાવું કે જે મારા મોબાઈલમાં છે એ વોઇસ કઈ રીતના આવે છે ને અત્યારે આ નોઇઝ કેન્સલેશન વાળો કેવો આવે છે. તો ચાલો હું મારી મોબાઈલની જે કનેક્ટર છે આનું એ કાઢીને તમને દેખાડું. તો મિત્રો આ છે અત્યારે મેં માઇકની જે કનેક્ટર છે એ કાઢી નાખ્યું છે મિત્રો. અને તમે પંખાનો અવાજ જોઈ શકો છો. અત્યારે પંખો ચાલુ છે. તો મિત્રો બસ આ હતું ગ્રીનારોનું માઇક, જે વ્લોગર માટે સ્પેશિયલ છે મિત્રો. અને બસ આજ માટે એટલું જ. આપણે આ માઇકની અનબોક્સિંગ કરી લીધી છે. હવે તમને મળીશું અમે નવા વ્લોગમાં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો. હવે મળીએ આપણે નવા વ્લોગમાં. જય સોમનાથ, જય ગરવી ગુજરાત મિત્રો. અને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો કે આપણે આગળ ફરી નવા વ્લોગ લઈ આવીશું, મોજ કરશું, મસ્તી કરશું. જય સોમનાથ, હર હર મહાદેવ મિત્રો.